સવારની શરૂઆત થાય છે બહાર કુદરતી વાતાવરણમાં બેઠા બેઠા ખાખરા ખાવાથી. હું ખાખરા ખાતી હતી ને કામાક્ષી એકલું દહીં ખાય છે. ખેતરમાં કોક કોક મગના છોડ હતા, એમાંથી સીંગું વીણીને મમ્મીએ આટલા મગ કાઢ્યા છે. પછી કામાક્ષી તુલસીના બી લઈ આવી, આને હવે કામાક્ષી વાવશે. મમ્મીએ એક પ્લાસ્ટિકના ડબલામાં કામાક્ષીને માટી ભરી દીધી. પછી ઈ બી કામાક્ષીએ એમાં વાવી દીધા અને પાણી પાઈ દીધું, ને સાથે બીજા બધા છોડને પણ પાણી પાઈ દીધું. પછી અમે બધાય સરસ મજાના તૈયાર થઈ ગયા અને ગાડીમાં ગોઠવાઈ ગયા. અમે જાય છે અત્યારે સગાઈમાં. થોડી જ વારમાં લોકેશને પહોંચી ગયા અને બધા મહેમાન સાથે જઈને બેસી ગયા. કામાક્ષીને ભૂખ લાગી છે તો એ વેફર ખાતી હતી ને સગાઈની વિધિ પણ ચાલુ થઈ ગઈ છે. અમે તો મસ્ત બેઠા બેઠા સગાઈની દરેક પળ એન્જોય કરતા હતા. સગાઈમાં રમકડા વેચવા વાળા પણ હતા તો ત્યાંથી કામાક્ષી આ ફોન લઈ આવી. પછી જો કપલે એકબીજાને વીંટી પહેરાવી ને કેક કટ કરી. પછી મમ્મી સ્ટેજ ઉપર કપલને આશીર્વાદ આપવા ગયા, સાથે કામાક્ષી પણ ગઈ. અને પછી અમે અમારી થાળી તૈયાર કરીને મસ્ત જમી લીધું. હવે અમે ઘરે જઈએ છીએ ને તડકો કે મારું કામ વાત જ જવા દો, આજે તો એટલો ભયંકર તડકો છે.